આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરીશું મૌની અમાસ વિશે, જેમાં તારીખ, પૂજાવિધિ, દાન, વ્રતના નિયમો અને ઉપાયો વગેરે વિશે ચર્ચા કરીશું. હિન્દુ ધર્મમાં અમાસનું વિશેષ મહત્ત્વ છે. એમાંય પોષ માસની અમાસે ઋષિ મનુનો જન્મ થયો હતો. તેથી પોષ માસની અમાસનું વિશેષ મહત્ત્વ છે. આ અમાસના દિવસે મૌન રાખવામાં આવે છે, તેથી તેને મૌની અમાસ કહેવાય છે. આ તહેવાર પર મૌન રહેવાની, તીર્થયાત્રા કરવાની, નદીઓમાં સ્નાન કરવાની અને દાન કરવાની પરંપરા અનેક યજ્ઞો કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત કરાવે છે. સૌપ્રથમ આપણે મૌની અમાસ ક્યારે છે તેની તારીખ વિશે જાણી લઈએ. પંચાંગ અનુસાર પોષ માસની અમાસની તિથિની શરૂઆત તારીખ 28 જાન્યુઆરીએ સાંજે 7:35 શરૂ થશે, જે તારીખ 29 જાન્યુઆરીએ સાંજે 6:05 સમાપ્ત થશે. ઉદયાતિથિ અનુસાર મૌની અમાવસ્યા તારીખ 29 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. મૌની અમાસના દિવસે બુધનાથ મહાદેવની પૂજા, લક્ષ્મીનારાયણની પૂજા, માતા લક્ષ્મીજીની પૂજા તથા પિતૃપૂજન કરવાનું મહત્ત્વ છે. હવે જોઈએ મૌન રહેવાના ફાયદા. સ્વમાં સકારાત્મકતાનો સંચાર કરવાનો દિવસ એટલે મૌની અમાસ. મૌન રહેવું એટલે શાંત રહેવું, એટલે કે વ્યક્તિએ પોતાની અંદર ઝાંખી કરવી. પોતાની અંદર શું મનોમંથન છે તે મૌન રહીને જાણવું, એટલે જ મૌની અમાસ. અલબત્ત મૌન રહેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે વ્યક્તિ પોતાની અંદર રહેલી ઉર્જાને ઓળખી શકે છે અને નકારાત્મકતાને દૂર કરી શકે છે. મૌન દરમિયાન સતત આપણા ઈષ્ટદેવનો મંત્ર જાપ કરવાથી આધ્યાત્મિકતાનો વિકાસ થાય છે. પહેલાં તો જોઈએ મૌની અમાસ કેમ ઉજવાય છે. મૌની અમાસ સાથે ધાર્મિક અને જ્યોતિષીય મહત્ત્વ જોડાયેલું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ચંદ્ર અને સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે મૌની અમાસ ઉજવવામાં આવે છે. ચંદ્ર અને સૂર્ય બંને ગ્રહોની ઉર્જાના પ્રભાવને કારણે આ દિવસનું મહત્ત્વ વિશેષ છે. હવે જાણીએ કે મૌની અમાસના દિવસે શું કરવું. આ દિવસે પ્રયાગરાજના સંગમમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે દેવતાઓ અને પૂર્વજોનો સંગમ થાય છે. આ દિવસે પ્રયાગરાજમાં ડૂબકી લગાડવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જો પ્રયાગરાજમાં ન જઈ શકીએ તો આ દિવસે પવિત્ર નદી, સરોવરમાં કે કુંડમાં સ્નાન કરી શકાય છે, અથવા ઘરના પાણીમાં ગંગાજળ ભેળવીને બધી નદીઓને યાદ કરી સ્નાન કરી શકાય છે. ત્યારબાદ તાંબાના લોટામાં જળની અંદર કંકુ, ચોખા અને તલ ઉમેરીને સૂર્યનારાયણ ભગવાનને અર્ધ્ય આપવું. જો વ્રત કરવાનું હોય તો વ્રતનો સંકલ્પ કરવો. વ્રત ન કરી શકાય તો આખા દિવસમાં જ્યાં સુધી મૌન રહી શકાય ત્યાં સુધી મૌન રહેવું. ત્યારબાદ બુધનાથ મહાદેવની પૂજા અર્ચના કરવી, લક્ષ્મીનારાયણની પૂજા કરવી. આ દિવસે ધન ધાન્ય લક્ષ્મીનું આગમન થતું હોવાથી લક્ષ્મીજીની પૂજા ખાસ કરવી. આ દિવસે હનુમાન ચાલીસા, કનકધારા સ્તોત્ર, શિવબાવની, શિવ ચાલીસા અને મહામૃત્યુંજય મંત્ર વગેરે કરવા જોઈએ. અમાસ એ પિતૃતર્પણનો ખાસ દિવસ છે. ખરેખર તો પોષ માસ પૂર્વજોને સમર્પિત મહિના તરીકે ઓળખાય છે. તેથી આ દિવસે પીપળે પાણી રેડવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. પીપળે પાણી રેડતા જવું, 7 પરિક્રમા કરતા જવું અને જો શક્ય હોય તો સફેદ સૂતરનો દોરો પીપળે વીંટાળતા જવું. સાથે સાથે ઓમ પિતૃદેવતાભ્યો નમઃ પણ બોલતા જવું. આ દિવસે સ્ત્રીઓએ પીપળાના ઝાડ નીચે બેસીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ, જેનાથી અખંડ સૌભાગ્ય મળે છે.
સાંજે પીપળાના ઝાડ નીચે સરસિયાના તેલનો દીવો કરવો જોઈએ. આ દિવસે પિતૃઓના નામે તર્પણ અને પિંડદાન કરવાથી પિતૃઓના આત્માને શાંતિ મળે છે. આ દિવસે દાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે. દાન કરવાથી કુંડલીના ગ્રહદોષોમાંથી મુક્તિ મળે છે. તેથી આ દિવસે ગરીબ અને ભૂખ્યા લોકોને ભોજન અવશ્ય કરાવવું. યથાશક્તિ અનાજ, વસ્ત્ર, ગરમ કપડાં, સરસિયાનું તેલ, ચોખા, તલ, દૂધ, ખાંડ વગેરેનું દાન કરવું. ગૌશાળામાં ગાયો માટે ભોજનનું દાન કરવું. આજે ગૌદાન, સુવર્ણદાન તથા ભૂમિદાનને ઉત્તમ માનવામાં આવ્યું છે. આ દિવસે પશુ પક્ષીઓ, ગાય, કૂતરો તથા કીડીઓને માટે ભોજનની વ્યવસ્થા કરવી. દાન કરવાથી નોકરી તથા વેપારની પ્રગતિમાં આવી રહેલા અવરોધો દૂર થાય છે. તમામ મનોકામના પૂર્ણ થાય છે. જીવનમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. અમાસમાં દિવસે અને રાત્રિ દરમિયાન ઘરમાં અખંડ દીવો કરવો. ઘરમાં કપૂર અથવા ધૂપ પ્રગટાવી તેને આખા ઘરમાં ફેરવવો, જેથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે. ભગવાનને નૈવેદ્યમાં ચોખાની ખીર બનાવીને ધરાવો. પીપળે પણ થોડી ખીર મૂકો, જેથી પિતૃઓ શાંત થાય છે. બની શકે તો ગાયના ઘી વડે છાણા પ્રગટાવીને તેમાં ખીર નાખો, જેનાથી પણ પિતૃઓ તૃપ્ત થાય છે. કંઈ ન કરી શકો તો આજે નાના બાળકોને કોઈ ગળી વસ્તુ ચોક્કસ ખવડાવો. ચોકલેટ પણ ખવડાવી શકાય. હવે જોઈશું કે આ દિવસે શું ન કરવું જોઈએ. મૌની અમાસના દિવસે સ્નાન કરતી વખતે કંઈ પણ બોલવું નહીં. ઘરમાં મતભેદનું વાતાવરણ ઊભા થવા દેવું નહીં. વાદ વિવાદથી દૂર રહેવું. જૂઠું બોલવું નહીં. કોઈને દુઃખ થાય તેવી કડવી વાત બોલવી નહીં. વ્રત કરનારે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું. તામસિક ભોજન કોઈએ કરવું નહીં. કોઈ પણ અમાસને દિવસે સવારે મોડા સુધી સૂઈ રહેવું નહીં. ખાસ કરીને અમાસના દિવસે નિર્જન સ્થળો પર જવું નહીં. ગર્ભવતી સ્ત્રીઓએ ખાસ કામ વગર બિલકુલ પણ બહાર જવું નહીં. આમ આપણે મૌની અમાસનું મહત્ત્વ, તે કેમ ઉજવાય છે, આ દિવસે શું કરવું અને શું ન કરવું વગેરે આપણે જોયું. આવતા વિડીયોમાં મૌની અમાસની કથા વિશે જાણીશું. આશા રાખું છું કે આ વિડીયો તમને ચોક્કસ મદદરૂપ થશે. મૌની અમાસની આગળની વિગતો તથા કથા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.